ભાવનગરમાં ખોખા રોડ પોલીસ સ્ટેશનનું એસપી હર્ષદ પટેલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું। ભાવનગર ખોખા રોડ પોલીસ સ્ટેશનમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું। ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલ અને ડીવાયએસપી આર સિંઘાલ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે 2024ના કેટલાક ગુનાઓને પગલે ડિટેક્શન થયું હોય તેની તપાસ કરાઈ હતી। આ સાથે પ્રોહિબિશનના મુદ્દામાલને લઈને પણ તપાસ કરવામાં આવી હતી। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। આજરોજ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું, જેમાં ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી સિંઘાલ, પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રીડર શાખાના બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા। આ ઇન્સ્પેક્શન દરમિયાન 2023-24માં જે શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એનું ડિટેક્શન, એની પેટર્ન વગેરે બાબતે ચકાસણી કરવામાં આવી। પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અને અન્ય કામે કબજે કરેલ મુદ્દામાલની તપાસણી કરવામાં આવેલી। લોકલ પોલીસ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેમને રૂબરૂ સાંભળવામાં આવ્યા। તેમની રજૂઆત બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની નોંધ રાખવામાં આવેલી છે। પોલીસ સ્ટેશન વિસ્તારના HS અને MCR કાર્ડના જે ગુનેગારો છે એમને રેન્ડમલી તપાસ કરવામાં આવી। ઓવરઓલ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થતા ગુના, વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને લઈ અને કોઈ ક્રાઇમની પેટર્ન બદલાતી તો નથી ને એ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે।